આપણી બધી વચન લાવે છે. તેઓના વચનમાં અદભુત બાબતો હોય છે અને તેમનું નામ પડતા ઘણા લોકો તે સાંભળવા પણ આવે છે. ઘણાનો શબ્દ હું નથી કરતો, પણ પ્રભુને દોરવાયેલા લોકો આવે છે અને તેઓના જીવનમાં તે સંદેશાઓ કામ કરી જાય છે. માટે ઈશ્વરનો આભાર માનું છું. ત્યારે પારક સાહેબ, હું વધારે સમય નહીં લેતા, તમારો આભાર હું વ્યક્તિગત રીતે માનું છું, મસી સંગત તરીકે તમારો આભાર માનું છું અને અહીંયા બેઠેલા બધાને તરફથી આભાર માનતા તમારો આવકાર કરું છું. અને હું આ સમય અને આ ફોન બંને હું તમારા હાથમાં મૂકું છું. પ્રભુએ આજે તમને શું કીધું છે અમને કહેવા માટે. આજે અમે શું શીખવાના છે, પ્રભુ તરફથી આજે અમારી માટે શું સંદેશાઓ છે, તે બધા અમે જાણવા માટે આતુર છીએ. માટે તમે આ સમય અને આ ફોન બંને રેવરન્ડ જોએલ કાન સાહેબ તમે લઈ લેશો અને જે રીતે ઈશ્વર તમને દોરે તે રીતે તમે આગળ વધશો. રેવરન્ડ જોએલ કાંત. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસને માટે કે પ્રભુએ આપણને ફરીને એક વખત આ રીતે ભેગા કર્યા છે ને આ સંગત પૂરી પાડી છે. સ્ટાલિન અંકલનો પુષ્કળ આભાર માનું છું કે આ બધી વ્યવસ્થા અને જોગવાઈ પ્રભુએ એમના તરફથી કરી છે. એને માટે આભાર માનીએ છીએ. સ્ટાલિન અંકલ જે પુષ્કળ મહેનત કરી રહ્યા છે પ્રભુની સેવામાં, પ્રભુની વાડીમાં, એને માટે પણ આભાર માનીએ છીએ. એમની સાથે જોડાયેલા સર્વ ભાઈ બહેનો કે જેઓ મસીહ સંગતની સેવાઓમાં ટેકો આપે છે અને આ રીતે આપણને સર્વને આ નોર્ધન અમેરિકાના આખા વિસ્તારમાં અને ભૌગોલિક રીતે તો આમ જોઈએ તો આખી દુનિયામાં પણ પ્રભુએ મસીહ સંગતને બહુ અજાયબ રીતે વાપરી છે અને વાપરી રહ્યા છે. અને આપણને આ 7મા વર્ષની અંદર આપણે પ્રભુ લાવ્યા છે. આપણને ખરેખર પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આપણે ગઈ વખતે ગયા શુક્રવારે આશ્રય નગરો વિશે શીખતા હતા બાઇબલમાંથી. અગાઉ જ્યારે સ્ટાલિન અંકલ સાથે મારે વાતચીત થઈ અને ત્યારે એમણે આ આશ્રય સ્થાન વિશે, આશ્રય નગર વિશે મને પૂછ્યું હતું અને સાથે સાથે એમણે મને ઉત્તેજન આપ્યું હતું કે તમે આ વિષય ઉપર જ શીખવો તો વધારે સારું. અને એટલે પછી એમના કહેવાથી આપણે આ વિષય લીધો છે. ચોક્કસ હું માનું છું કે એ પ્રભુ તરફથી એમના દ્વારા એ પ્રેરણા કરવામાં આવી કે આપણે આ આશ્રય નગરો વિશે શીખીએ. અને આપણે ગયા શુક્રવારે જોતા હતા કે આશ્રય નગરો તે આશ્રય સ્થાન પૂરું પાડે છે. ઈશ્વર તરફથી એ નીમવામાં આવેલા અને ઠરાવવામાં આવેલા. અને એ પણ આપણે જોઈ ગયા કે આ આશ્રય નગરો એ પ્રભુ ઈસુમાં આપણા તારણની યોજના છે. એ ઈશ્વરની તારણની યોજના જૂના કરારની અંદર કેવી રીતે ઈશ્વરે બનાવી હતી અને પ્લાન કરી હતી એનું ચિત્ર આપણી આગળ બહુ અજાયબ જેવું એ ખડું કરે છે, રજૂ કરે છે. એ વિષયમાં આપણે ગયા શુક્રવારે જોતા હતા. આજે આપણે એમાં આગળ વધવા માંગીએ છીએ. આશ્રય નગરોના નામો જે છે એનો અભ્યાસ આજે આપણે કરવા માંગીએ છીએ. આશ્રય નગરોના નામોમાંથી ઈશ્વરના પ્રકટીકરણો સમજીએ ને શીખીએ એ ખરેખર ખૂબ જ અગત્યનું છે વાલા. આશ્રય નગરોના નામોમાંથી ઈશ્વરના પ્રકટીકરણ આપણે પામીએ, સમજીએ ને શીખીએ એ આજનો આપણો વિષય છે. હા, જ્યારે યહોશુઆ ઇઝરાયલ પુત્રોને લઈને કનાન દેશમાં પ્રવેશ્યા અને ત્યાં એમણે આખો કનાન દેશ જે વચનનો દેશ હતો તે પ્રભુની સહાયથી સર કર્યો અને મેળવ્યો.
અને ત્યારે ઈશ્વરે જે આજ્ઞા કરી હતી મૂસા હસ્તક કે તમારે 6 આશ્રય નગરો ઠરાવવાના, 6 આશ્રય નગરો સ્થાપવાના, અને એ પ્રમાણે યહોશુઆ એ 6 આશ્રય નગરો ઠરાવે છે. 6 શહેરો, 3 પૂર્વ દિશામાં યર્દન નદીથી પૂર્વ દિશામાં, અને 3 શહેરો એ યર્દન નદીથી પશ્ચિમ દિશામાં. અને આ રીતે એમને ઠરાવવામાં આવેલા. અને એની પાછળનો જે હેતુ હતો એ હેતુ વિશે આપણે ગઈ વખતે જોઈ ગયેલા કે કેટલો ગજબનો એ હેતુ હતો. કારણ કે જૂના કરારની અંદર ઈશ્વરે જે 10 આજ્ઞાઓ આપી અને નિયમો આપ્યા, નિયમશાસ્ત્ર આપ્યું, તો એમાં જે વ્યક્તિ ગુનો કરે તો એની સામે પગલાં ભરવામાં આવે, એને શિક્ષા કરવામાં આવે, એવી ઈશ્વરની જોગવાઈ હતી. હવે એ સમયમાં કોઈ પોલીસ ફોર્સ હતો નહીં, અને એટલે જે નિયમ આપવામાં આવેલો ઈશ્વર તરફથી કે આંખને બદલે આંખ, કાનને બદલે કાન, નાકને બદલે નાક, અને હાથને બદલે હાથ, અને ખૂનને બદલે ખૂન. તમે જો કે એ રીતેનો એ નિયમ હતો, ખૂનને બદલે ખૂન. હવે કોઈક અજાણતા અકસ્માતે કોઈક વ્યક્તિનું મરણ નિપજાવી બેસે તો એનો જે નજીકનો સગો હોય, જે મરી ગયો હોય એનો નજીકનો સગો, એ તરત જ વેર વાળવા દોડે, કારણ કે ખૂનને બદલે ખૂન. તો હવે શું કરવાનું? કારણ કે આ તો અકસ્માતે મૃત્યુ થયેલું કોઈના હાથે, અને એ વ્યક્તિ તો ખરેખર આમ જોઈએ તો નિર્દોષ છે, તો એનો બચાવ કેવી રીતે કરવો? અને એટલે ઈશ્વરે આ રીતે આખી આશ્રય નગરોની વ્યવસ્થા આપી હતી. અને આપણે પ્રભુના વચનો વાંચીએ, યહોશુઆનું પુસ્તક, તેનો 20મો અધ્યાય, તેની 1 થી 4 કલમો અને 7 થી 9 કલમ. યહોશુઆ 20, 1 થી 4 અને 7 થી 9. અને યહોવાએ યહોશુઆને કહ્યું, ઇઝરાયેલી લોકોને કહે કે તેઓ પોતાને માટે આશ્રય નગરો ઠરાવે, કે જે વિશે મેં મૂસાની મારફતે તમને કહ્યું હતું. એ માટે કે જો કોઈ માણસ ભૂલથી તથા અજાણ્યા મનુષ્ય ઘાત કરે તો તે મનુષ્ય ઘાતક તેમાં નાસી જાય, અને તે નગરો ખૂનનું વેર લેનારથી તમારા રક્ષણને અર્થે થશે. અને તેમાંનું કોઈ એક નગરમાં નાસી જાય, કોઈ બી એક નગરમાં એ નાસી જઈ શકે ને આશરો લઈ શકે, ને તે નગરના દરવાજાના નાકા આગળ ઉભો રહીને તે પોતાની હકીકત નગરના વડીલોને કઈ સંભળાવે, અને તેઓ તેને નગરમાં પોતાની પાસે રાખીને પોતા મધ્યે રહેવાની જગ્યા આપે. આપણે ટૂંકી પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને આ વચનો સમજવાની અને એના પ્રકટીકરણો પવિત્ર આત્માદેવ આપણી સમક્ષ ખુલ્લા કરે. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, આ તમારા વચનો છે. બાઇબલના વચનો પવિત્ર આત્માદેવ થકી પ્રભુ તમે બાઇબલમાં લખાવ્યા, અને તે ઈશ્વરના વચનો છે. અને ઈશ્વરના વચનો સમજવા માટે પ્રભુ તમે અમારા અંતરચક્ષુઓ, અમારા હૃદયોને, મનોને તમે ખુલ્લા કરો. તમે અમારી સાથે બોલો, તમે અમારી સાથે વાત કરો. એ વચનોમાં રહેલા પ્રકટીકરણો, એ દૈવી પ્રકટીકરણો, આત્મિક પ્રકટીકરણો, પવિત્ર આત્માદેવ તમે અમારી સમક્ષ ખુલ્લા કરો, અને પ્રભુ અમને સમજવાની કૃપા આપો. કે આ વચન દ્વારા પ્રભુ આજે તમે અમને બહુ અજાયબ જેવો પડકાર આપવા માંગો છો ને અમારી સાથે બોલવા માંગો છો. ઘણી બધી બાબતો, આત્મિક બાબતો તમે અમારી સમક્ષ ખુલ્લી કરવા માંગો છો.
અને અમને સમજાવવા માંગો છો, ત્યારે પ્રભુ તમે બોલો. અમે તમારો ધીરો મીઠો કોમળ અવાજ, તમારી મીઠી વાણી, મધુરી વાણી સાંભળવા માંગીએ છીએ. અને માટે પ્રભુ અમે તમારા પર આધાર રાખીએ છીએ, તમારા પર અઢેલીએ છીએ. તમારા લોહીથી અમને શુદ્ધ કરો, અમને ધોઈ નાખો, અમને પવિત્ર કરો. અમારા કાનોને, અમારા અંતરચક્ષુઓને, અમારા હૃદયોને તમે ધોઈ નાખો, શુદ્ધ કરો, કે જેથી તમારું પવિત્ર વચન અમે પામી શકીએ અને સમજી શકીએ અને જીવનમાં ઉતારી શકીએ. પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ, ઈસુને નામે માંગીએ છીએ, આમેન. હવે 7મી કલમથી હું આગળ વાંચીશ. 7મી કલમથી. અને તેઓએ ગાલિલમાં નાફતાલીના પહાડી પ્રદેશમાંનું કેદેશ, આ સૌથી પહેલું આશ્રય નગર, આશ્રય શહેર, પહાડી પ્રદેશમાંનું કેદેશ, તમે જો કે એને ઠરાવમાં, ને એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું શખેમ અથવા શેખેમ, ને યહૂદિયાના પહાડી પ્રદેશોમાંનું કિરિયાર્થ આર્બા. તમે જો કે આ હિબ્રુ શબ્દો છે બધા, અને એટલે આપણને બોલવાની ઘણીવાર તકલીફ પડે, કારણ કે આપણે એની સાથે એટલા બહુ સંકળાયેલા નથી. પણ આ હિબ્રુ શબ્દો છે, કારણ કે જૂનો કરાર એ હિબ્રુ ભાષામાં લખવામાં આવ્યો, ને હિબ્રુ ભાષાના શબ્દોની પાછળ બહુ ગજબનું પ્રકટીકરણ ઈશ્વરનું રહેલું હોય છે, કે જે પ્રભુ આપણે આગળ આજે ખુલ્લું કરવા માંગે. એટલે હેબ્રોન, હેબ્રોન, હેબ્રોન કદાચ તમને યાદ આવે કે દાઉદ એ પોતાનું રાજાપણું અથવા રાજા તરીકેની શરૂઆત એણે હેબ્રોનથી કરેલી. એ હેબ્રોનથી એની રાજા તરીકેની કારકિર્દીની શરૂઆત થઈ હતી. એમને અલગ કર્યા. કેદેશ, શેખેમ અને હેબ્રોન એમને અલગ કર્યા. 8મી કલમ. અને પૂર્વમાં યરેખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રૂબેનના કુળમાંથી સપાટ પ્રદેશમાંના અરણ્યમાંનું બેશેર, બેશેર નામનું એ ચોથું શહેર આશ્રયનગર તરીકે અલગ કરવામાં આવ્યું. ને ગાદ કુળમાંથી ગિલિયાદમાંનું રામોથ, રામોથ નામનું શહેર અલગ કરવામાં આવ્યું, પસંદ કરવામાં આવ્યું. ને મનાસાના કુળમાંથી બાશાનમાંનું, બાશાનના તો ગોધા આવતા હતા, બળોદો, બહુ જ મજબૂત પ્રાણી એકચ્યુઅલી, અને એ બાશાનમાંનું ગોલાન ઠરાવ્યા. કદાચ હમણાં તમે ન્યૂઝમાં ગોલાન સાંભળ્યું હશે. ગોલાન એકચ્યુઅલી ઇઝરાયલનું છે, પણ સિરિયામાં એ અત્યારે જતું રહેલું. અને હમણાં જયારે એ એમનો પ્રેસિડન્ટ બાશાર આસાદ ભાગી ગયા, અને ત્યારબાદ સિરિયામાં અત્યારે કોઈ વ્યવસ્થિત સરકાર નથી, અને ત્યારે ઇઝરાયલે ત્યાં ઘૂસી જઈને ઘણા બધા મિલિટરી શસ્ત્રોનો નાશ કરીને આ ગોલાન ને કબજે કરી લીધું છે. આ ગોલાન, એને ગોલાન હાઇટ્સ કે છે. અત્યારે બહુ ઊંચા પહાડો છે, ત્યાં ઉપર સખત બરફ જામેલો હોય છે, અને એ ગોલાન ને કબજો ઇઝરાયલ પ્રજાએ અત્યારે હાલના દિવસોમાં કરી લીધેલો છે, અને એટલે ગોલાન ઠરાવ્યા. 9મી કલમ. એ નગરો સર્વ ઇઝરાયેલી લોકોને માટે ને તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓને માટે. તમે જો કે પરદેશી માણસનો બચાવ થવો જોઈએ. ઈશ્વર એ વિદેશી અથવા યહૂદી બંનેને તો એ સરખી રીતે જ જુએ છે. જો કે
ઇઝરાયલ પુત્રો એની પસંદ કરેલી પ્રજા છે, જ્યારે હું ને તમે પરદેશી અથવા બિન યહૂદી ને વિદેશીમાં પડીએ છીએ, ને તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓને માટે ઠરાવેલા હતા કે જો કોઈ જન ભૂલથી કોઈ મનુષ્યનો ઘાત કરે તેઓ તે ત્યાં નાસી જઈને ન્યાયાધીશોની આગળ ખડો થાય. તમે જો કે એનો ન્યાય તો કરવો જ પડે. જ્યાં સુધી એને ન્યાય મળે નહીં ત્યાં સુધી એને સંભાળવામાં આવે, પણ જો એને જાણ જોઈને ખૂન કર્યું હોય તો પછી એની શિક્ષા થાય. અને એટલે કે તેઓ ત્યાં નાસી જઈને ન્યાયાધીશોની આગળ ખડો થાય ત્યાં સુધી ખૂનનું વેર લેનાર ના હાથથી તે માર્યો ન જાય. ત્યાં સુધી એ ન્યાય બરાબર તોલવામાં ના આવે ત્યાં સુધી એને નહીં મારી નાખવાનું. બાઇબલ બહુ ન્યાયપણાનું પુસ્તક છે અને ન્યાય રીતે જ બધું ચાલવું જોઈએ. એ બાઇબલ બહુ ભાર મૂકે છે એના પર. અને આ રીતે જોઈએ છે કે ઈશ્વરની દયામાં, ઈશ્વરની અનુકંપાને દયામાં ઈશ્વરે આ 6 શહેરો ઠરાવવા વિશે ઇઝરાયલ પુત્રોને અને યહોશુઆને અને મૂસાને આજ્ઞા કરી હતી. અને આપણે જોઈ ગયા 3જી કલમમાં એ માટે કે કોઈ માણસ ભૂલથી તથા અજાણતા મનુષ્ય ઘાત કરે તો તે મનુષ્ય ઘાતક આ આશ્રય નગરની અંદર નાસી જાય અને ખૂનનું વેર લેનારથી એનું રક્ષણ કરવામાં આવે, એ હેતુ હતો. આશ્રય નગરો જેમણે અકસ્માતે કે અજાણતા કોઈનો મનુષ્ય ઘાત કર્યો હોય તો તેઓને માટે જ આશ્રય સ્થાન હતા. એટલું સમજી લેવાની જરૂર છે કે જે કોઈ એ અકસ્માતે કે અજાણતા કોઈનો મનુષ્ય ઘાત કર્યો હોય તેઓને માટે જ આ આશ્રય સ્થાન હતા. જાણી જોઈને કરેલું ખૂન હોય તો તેને માટે આ આશ્રય નગરો નહોતા. એના માટે કોઈ એ આશ્રય સ્થાન તરીકે વપરાય નહીં. એ પણ ઈશ્વરનું વચન બહુ સ્પષ્ટ કરે છે. અને એટલે ન્યાય ઈશ્વરના વચનો પ્રમાણે એટલે ચોખ્ખો ન્યાય એ આપણે જોઈએ છે. અને આ જે 6 આશ્રય નગરો બહુ સુંદર ચિત્ર રજૂ કરે છે પ્રભુ ઈસુ વિશેનું, કે જે આપણો તારણહાર, આપણો બચાવનાર છે. જૂના કરારમાં પ્રભુ ઈસુનું દર્શન જાણે કે આમ સંતાયેલું અથવા છુપાયેલું હોય એ પ્રમાણે જૂના કરારમાં પ્રભુ ઈસુ હતા જ, પણ એમનું કાર્ય અને દર્શન એ જાણે સંતાયેલા અથવા છુપાયેલા હતા. પણ નવા કરારમાં તો પ્રભુ ઈસુ સીધા આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે. અને વધસ્તંભ પર પ્રભુ ઈસુએ આપણા સર્વના બધાના પાપ પોતાને માથે લીધા. આપણા સર્વના બધા જ પાપ પોતાને માથે લીધા અને બલિદાન આપ્યું. અને એ પ્રભુ ઈસુ પર આપણે વિશ્વાસ કરીએ, એમના લોહીમાં આપણે આશરો લઈએ અને શુદ્ધ થઈએ અને તારણ પામીએ તો ચોક્કસ આપણને પાપોની માફી આપવામાં આવે છે. તમે જુઓ કે પ્રભુએ જ્યારે પ્રાર્થના કરી, લુકની સુવાર્તા 23મો અધ્યાય અને 34મી કલમ, લુક 23 અને 34, ઈસુએ કહ્યું, હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. હા, એ રૂમી સૈનિકો એમને મારતા હતા, કાંટાનો મુગટ એમના માથામાં ઘુસાડી દીધો હતો અને કોરડાનો માર મારતા હતા, ભયંકર મુક્યો મારતા હતા, લાકડીઓ મારતા હતા. બાઇબલ સ્પષ્ટ કહે છે. અને આખરે ખિલ્લાઈ મારીને જડી દીધા, એમની કૂખમાં ભાલો માર્યો. અને પ્રભુ કહે છે, હે પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. હા,
પ્રભુ ઈસુને મારી નાખવામાં આવી રહ્યા હતા. એ રોમી સૈનિકો જાણી જોઈને પ્રભુ ઈસુને મારી નાખ્યા નહોતા. એમણે જાણી જોઈને પ્રભુ ઈસુને મારી નહોતા નાખ્યા. એ પિલાતના હુકમથી તેમણે પ્રભુને દુઃખ દીધું હતું અને એમને વધસ્તંભે જડ્યા હતા. અને પ્રભુ કહે છે કે હે પિતા, હે ઈશ્વર પિતા, હે બાપ, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. અને પ્રભુ ઈસુ ચોક્કસ આપણને પાપોની માફી આપે છે. ગઈ વખતે આપણે જોઈ ગયેલા કે આદમ અને હવાને શેતાને છેતરીને એમને પાપમાં પાડ્યા હતા. અને ત્યારથી જે પાપ મનુષ્ય સ્વભાવમાં અને લોહીમાં ઉતરતું જ આવ્યું છે. અને એટલે વ્યક્તિ આ પૃથ્વી પર જન્મે ત્યારે એનામાં એ પાપી સ્વભાવ એના અંદર જ હોય છે. અને માટે એ જુઠ્ઠું બોલી શકે છે ને એ ખોટા કામ કરી શકે છે. પણ એની શરૂઆત કરનાર તો શૈતાન હતો. અને એટલા માટે જ પ્રભુએ આ તારણની યોજના એ ઉત્પત્તિના 3 અધ્યાય અને 15મી કલમમાં જ જાહેર કરી દીધેલી. અને શૈતાનને કહ્યું હતું કે માનવ ઇતિહાસની અંદર સ્ત્રીનું એક સંતાન આવશે કે જે તારું માથું છૂંદી નાખશે. ભલે તું એની એડી છૂંદે, પણ એ સ્ત્રીનું સંતાન એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આવીને તારું માથું છૂંદી નાખશે અને તને શિક્ષા કરશે. અને ત્યારથી જ ઈશ્વરે મારા ને તમારા તારણની યોજના અને આપણા છુટકારાની યોજના ત્યાંથી એમણે શરૂ કરી હતી. પછી એ યોજના ડેવલપ થતી જાય છે આખા જૂના કરારની અંદર. અને જુદી જુદી રીતે ડેવલપ થાય છે, વિકાસ પામે છે. એ આપણે આગળ જૂનો કરાર રજૂ કરે છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ વિશે કે જે દેવનું હલવાન એના વિશે જૂનો કરાર વધારે ને વધારે પ્રકટીકરણો આપે છે ને એ બાબત આપણે આગળ રજૂ કરતો જાય છે. પણ આપણે જોઈએ છીએ કે ખરેખર એ બાબત નવા કરારની શરૂઆતમાં જ્યારે આપણે સુવાર્તાઓ વાંચીએ છીએ ત્યારે આપણને સૌથી પહેલો ભેટો એ પ્રભુ ઈસુનો થાય છે કે જે જાહેર કરે છે કે હે બાપ, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. અને હવે આપણે આગળ વધીએ. અને હવે આ જે 6 શહેરો એના વિશે આપણે જોવા માંગીએ છીએ. સૌથી પહેલું કાદેશ. કાદેશ આ હિબ્રુ શબ્દ છે. કાદેશ એનો અર્થ થાય છે પવિત્રતા. કાદેશ જે શહેર છે એનો અર્થ થાય છે ન્યાયપણું, પવિત્રતા. હવે પવિત્ર તારણહાર સિવાય કોઈ તારણ પામી શકતું નથી. ફરીથી, પવિત્ર તારણહાર સિવાય કોઈ તારણ પામી શકતું નથી. અને એટલા માટે પ્રભુ ઈસુ વિશે અને એમની પવિત્રતા વિશે બાઇબલ કહે છે, 1 પિતર 1:19. 1 પિતર 1 અધ્યાય 19મી કલમ. પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ નિષ્કલંક, નિર્દોષ અને સંપૂર્ણ પવિત્ર હતા. અને એવા પવિત્ર પ્રભુ જ મારું ને તમારું તારણ કરી શકે. એ વાત બહુ સાચી છે. એવા પવિત્ર પ્રભુ જ
મારું ને તમારું તારણ કરી શકે અને આપણને શુદ્ધ કરી શકે, આપણને સાફ કરી શકે, આપણા પાપોની માફી આપી શકે. બીજું કોઈ નહીં, બીજું કોઈ નહીં. તમે જો તમારા કપડા, જો તમને દાખલો આપું છું, હા, જો તમે તમારા કપડા ગંદા પાણીમાં ધોવો તો શું થાય? હા, ગંદા પાણીમાં આપણા કપડા ધોઈએ તો એ કપડા ગંદા થાય, રાઈટ? એ વધારે ગંદા થાય. તમે તમારા વાસણ, જેમાં આપણે જમવાનું બનાવીએ છીએ અને કિચનમાં વાપરીએ છીએ, આપણા ડાઇનિંગ ટેબલ પર આપણી જમવાની થાળીઓ વગેરે, એ જો તમે ગંદા પાણીમાં ધોવો તો એ શુદ્ધ થાય? ના થાય, રાઈટ? બહુ સ્વાભાવિક વસ્તુ છે એ ના થાય શુદ્ધ, એ વધારે ગંદુ થાય. અને એ જ રીતે બાઇબલ આપણને કહે છે કે પવિત્ર તારણહાર સિવાય કોઈ તારણ આપી શકે નહીં મને ને તમને. એને માટે પવિત્ર તારણહાર જોઈએ. અને એટલા માટે પહેલો પિત્તર 1 અધ્યાય 19મી કલમ કહે છે, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે, તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર, તમારું તારણ, તમારો બચાવ કરવામાં આવે છે. કાદેશ એટલે કે પવિત્રતા. અને પવિત્ર તારણહાર મારું ને તમારું તારણ કરી શકે, બીજો કોઈ ના કરી શકે. અને એટલા જ માટે પ્રેરિતોના કૃત્ય 4 અધ્યાય 12મી કલમ કે છે ને, કે છે કે આકાશ તળે માણસોમાં એવું બીજું કોઈ નામ નથી કે જે દ્વારા આપણું તારણ થાય, કેવળ પ્રભુ ઈસુનું જ નામ. હા, એ કોઈ મહાવીરનું નહીં, કે રામાનું નહીં, કે મોહમ્મદનું નહીં, કે હા, કેવળ પ્રભુ ઈસુ એ જ પવિત્ર જીવન જીવ્યા, નિષ્કલંક, નિર્દોષ, હલવાન જેવા, કે જેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. હિબ્રુનો પત્ર 12મો અધ્યાય 14મી કલમ, હિબ્રુ 12 અને 14, સર્વની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં, તેને ધોરણે તમે ચાલો. શું કહે છે? પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં. અને એટલા માટે પવિત્ર પ્રભુ ઈસુ એ મને ને તમને તારે અને શુદ્ધ કરે અને પવિત્ર કરે, ત્યારે જ આપણે જીવતા ઈશ્વરને પામી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. ત્યારે જ આપણે પવિત્ર આત્મા દેવ, કે જેમનું નામ જ પવિત્ર છે, એ એમને આપણે પામી શકીએ છીએ, એ વગર નહીં. અને એટલે કાદેશ, પવિત્રતા અને ન્યાયપણું એ બહુ અગત્યના છે. 2 કોરિન્થી 5મો અધ્યાય ને 21મી કલમ, તમે જો કે જે અશુદ્ધ વ્યક્તિઓ છે, તેમનું આશ્રય સ્થાન એ કેવળ પ્રભુ ઈસુ છે. 2 કોરિન્થી 5 અને 21, આપણે તેમનામાં, પ્રભુ ઈસુમાં ઈશ્વરના ન્યાયપણા રૂપ થઈએ. પ્રભુ ઈસુ દ્વારા, પ્રભુ ઈસુમાં આપણે ઈશ્વરના ધોરણ પ્રમાણેનું જે ન્યાયપણું છે એ પ્રાપ્ત કરીએ છીએ. આ ઈશ્વરના ન્યાયપણા રૂપ થઈએ માટે જેમણે પાપ જાણ્યું નહોતું, આ પ્રભુ ઈસુએ એક પણ પાપ કર્યું નહોતું, જેમણે પાપ જાણ્યું નહોતું તેમણે આપણે માટે પાપ રૂપ કર્યા. હા, પ્રભુ ઈસુએ આપણા પાપ પોતાને માથે લીધા. એ પવિત્ર હતા, જેમણે કદી પાપ કર્યું નહોતું. અને એટલા માટે એ પવિત્ર તારણહાર સિવાય કોઈ તારણ પામી શકતું નથી.
ગંદા પાણીમાં કપડા ધોવો તો એ કપડા ગંદા જ થાય. પણ આપણો પ્રભુ તો કે જેણે કદી પાપ જાણ્યું નહોતું ને કર્યું નહોતું, તેમના દ્વારા આપણને શુદ્ધ કરવામાં આવે છે, ન્યાય કરવામાં આવે છે, પવિત્ર કરવામાં. આદેશ, પવિત્રતા અને ન્યાય પણ. બીજું હવે શેખેમ. આ હિબ્રુ શબ્દ છે શેખેમ. શેખેમ નો અર્થ થાય છે ખભો, શોલ્ડર, ખભો અથવા ખાંધ, ખાંધ અને ટેકો, ટેકો આપનાર. શેખેમ નામનું આશ્રયનગર હતું. એ તમને ખભો આપે, ખાંધ આપે, ટેકો આપે. પ્રભુ ઈસુ આપણને ટેકો આપે છે વાલાઓ. પ્રભુ ઈસુ આપણને ટેકો આપે છે, બળ આપે છે. યશાયાનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 6ઠી કલમ. યશાયા 9 અને 6. કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે. તેની ખાંધ ઉપર શેખેમ, તેના શેખેમ પર રાજ્યાધિકાર રહેશે. વાલા, પાપના અરણ્યમાં ખોવાયેલાઓનું આશ્રય સ્થાન પ્રભુ બને છે. પાપના અરણ્યમાં ખોવાયેલાઓનું આશ્રય સ્થાન પ્રભુ બને છે. આપણે વાંચીએ છીએ લુકની સુવાર્તા 15મો અધ્યાય તેની 3 થી 7 કલમ. લુક 15, 3 થી 7. તેમણે એટલે કે ઈસુએ તેઓને આ દ્રષ્ટાંત કહ્યું, તમારામાં એવું કયું માણસ હોય કે જો તેને 100 ઘેટા હોય અને તેઓમાંનું એક ઘેટું ખોવાયેલું હોય તો પેલા 99 ને અરણ્યમાં મૂકીને ખોવાયેલું મળે ત્યાં સુધી તે તેની શોધમાં નહીં જાય? અને તે મળે છે, ખોવાયેલું મળે છે, ખોવાયેલું ઘેટું મળે છે, ખોવાયેલો માણસ કે સ્ત્રી મળે, અને તે મળે છે ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંધ પર ચડાવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પોતાના શેખેમ ઉપર એ ચડાવે છે. આનંદથી એ ખોવાયેલું ઘેટું ગોતી લાવે છે, શોધી લાવે છે અને પોતાની ખાંધ પર ચડાવે છે. 6ઠી કલમ. તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પાડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયેલું હતું તે મને મળ્યું છે. હું તમને કહું છું કે એ રીતે જ જે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતા એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે જો કે ખોવાયેલું જડે ત્યારે આકાશમાં આનંદ થશે. આ ખોવાયેલું ઘેટું જડે ત્યારે પોતાની ખાંધ પર ઊંચકીને તે પાછું લાવે છે. આ ખ્રિસ્તી જીવન જીવવા માટે આપણે અસમર્થ હોઈએ છીએ ઘણી વાર. ખ્રિસ્તી જીવનનું ધોરણ, પવિત્રતાનું ધોરણ, ન્યાયપણાનું ધોરણ એટલું ઊંચું છે કે ખ્રિસ્તી જીવન જીવવા માટે આપણે અસમર્થ હોઈએ ત્યારે તે એટલે કે ઈસુ આપણને ઊંચકી લઈને ચલાવે. જ્યારે આપણે અસમર્થ ફીલ કરીએ ત્યારે પ્રભુ આપણને આપણી અસમર્થતામાં, આપણી વીકનેસમાં, નબળાઈઓમાં
તે કહે છે કે આપણને ઉંચકી લે છે અને ચલાવે છે એ ખ્રિસ્તી જીવનના માર્ગ ઉપર. કેટલું અદ્ભુત, કેટલું બધું અજાયબ જેવું. અને વલાઓ ગીત શાસ્ત્ર તેનો 46મો અધ્યાયની પહેલી કલમ કહે છે, ગીત શાસ્ત્ર 46 અને 1, ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે. તમે જો ઈશ્વર આપણું આશ્રય સ્થાન બને છે, આપણું આશ્રય નગર બને છે ને આપણું સામર્થ્ય બને છે. સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે. આ ખ્રિસ્તી જીવન જીવવા માટે જ્યારે આપણે પોતાને અસમર્થ મહેસૂસ કરીએ છીએ ત્યારે આપણો ઉત્તમ ઘેટા પાળક આપણને ઉંચકી લઈને એની ખાંધ પર બેસાડે છે અને આપણને ખ્રિસ્તી જીવનના એ માર્ગ ઉપર એ દોરી જાય છે અને આગળ ધપાવે છે અને ચલાવે છે. કેટલું ગજબ. હવે ત્રીજું, હેબ્રોન. હેબ્રોન હેબ્રોન જે છે હિબ્રુ શબ્દ, એનો અર્થ થાય છે સંગત, ફેલોશિપ. હેબ્રોન કે જ્યાં દાઉદે પોતાના રાજા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી એ મેં અગાઉ તમને કહ્યું. હેબ્રોન એટલે સંગત. કારણ કે ઈશ્વરે આપણને તેની પ્રતિમામાં ઉત્પન્ન કર્યા છે. કારણ કે ઈશ્વરે મને ને તમને મનુષ્યોને પોતાની પ્રતિમામાં ઉત્પન્ન કર્યા છે અને આત્મા બનાવ્યા છે, તો ઈશ્વર સાથેની સંગત ખૂબ જ જરૂરી બની જાય છે. ખૂબ જ જરૂરી બની જાય છે, અનિવાર્ય એ બની જાય છે. હેબ્રોન જે આશ્રય નગર હતું એનો અર્થ થાય છે સંગત, અને ઈશ્વર સાથેની સંગત ખૂબ જ જરૂરી છે. ખૂબ જ જરૂરી છે. ઈશ્વરે માછલીને બનાવી તો એ રીતે બનાવી છે કે માછલી એ પાણીમાં તરી શકે અને રહી શકે. હા, પ્રભુએ માછલીને અંદર પાણીમાં તરવાને માટે બનાવી છે. ઈશ્વરે પક્ષીઓને બનાવ્યા તો એમને હવામાં ઉડવાને માટે બનાવ્યા, રાઈટ? જ્યારે ઈશ્વરે મને ને તમને આત્મા બનાવ્યા અને એના જીવનનો શ્વાસ આપણા નસકોરોમાં એને ફૂંક્યો, ત્યારે આપણે સજીવ પ્રાણી એટલે કે આત્મિક પ્રાણી બન્યા. આત્મા આપણામાં મૂકવામાં આવ્યો, આત્મિક પ્રાણી બન્યા. અને એટલા માટે આપણે આત્મા છીએ અને આપણને ઈશ્વરે તેમની સાથે સંગત માણવાને માટે ઉત્પન્ન કર્યા. એટલું યાદ રાખીએ. આ પ્રભુની સાથેની સંગત માણવાને માટે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા. અને વાલાઓ, જ્યાં સુધી તમે પ્રભુ સાથેની સંગત માણો નહીં ત્યાં સુધી તમને જીવનમાં સંતોષ નહીં મળે. જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય વ્યક્તિ એના બનાવનાર ઈશ્વર અને પ્રભુ ઈસુ દ્વારા જીવતા ઈશ્વર, ઉત્પન્ન કરતા ઈશ્વર સાથે સંગત ના માળે તો એને જીવનમાં કદી સંતોષ થતો નથી, પ્રાપ્ત થતો નથી. સંતોષ એ વ્યક્તિ પામતી નથી. ઈશ્વર સાથેની સંગત માણવાથી જ આપણને ખરો સંતોષ મળે છે. માણસો પાસે બધું જ હોય, હા, લોકો પાસે બધું જ હોય, બધી જ બાબતો એના જીવનમાં એની પાસે હોય, પણ જો ઈશ્વર સાથેની સંગત ના હોય તેને અધૂરાપણું ફીલ થાય છે, એને અધૂરાપણું અનુભવ થાય છે, મહેસૂસ થાય છે, અને એને સંતોષ
થતો નથી, એને ચેન પડતું જ નથી, એટલું યાદ રાખી. હું તો અહીંયા આ લોસ એન્જલસમાં, અહીંયા મારા ઘરેથી બહુ દૂર નથી, હા, ત્યાં હોલીવુડ છે કે જ્યાં એ હોલીવુડના બધા એક્ટરોને, બધા ડાયરેક્ટરોને, મોટા મોટા મૂવી સ્ટાર રહે છે, મોટા મોટા મહેલ જેવા એમના ઘરો છે, એક્સપેન્સિવ કારો છે, બધું જ છે એમની પાસે, માગો એ બધું હાજર થાય એવું એમની પાસે છે. અને છતાંય ઈશ્વરમાં એમની પાસે જીવનમાં સંતોષ નથી. એમની પાસે જીવનમાં સંતોષ નથી, કારણ કે બધું જ છે પણ ઈશ્વર સાથેની સંગત નથી. અને એટલે પછી શું કરવું પડે છે? ડ્રગ્સ લેવા પડે છે. હા, ડ્રગ્સ લેવા પડે છે. અને એ રીતે પોતાની અસંતોષતાની લાગણીઓ દબાવવા માટે, છુપાવવા માટે એ લોકોને ડ્રગ્સ લેવા પડે છે. અને પછી કોઈક વાર એટલો બધો ઓવરડોઝ કરી દે, કારણ કે પછી શરીર ટેવાતું જાય, એટલે ચેન પડતું ના હોય, શાંતિ ના હોય, અસંતોષ ને અસંતોષ આટલું બધું હોવા છતાંય લાગ્યા કરે, ત્યારે વધારે દુઃખ થાય, એટલે ઓવરડોઝ કરી નાખે. અને ઓવરડોઝ કરે એટલે શરીરના બધા ફંક્શન બંધ થઈ જાય, અને એ વ્યક્તિ અકાળે અવસાન પામે છે, મરી જાય છે. જેને ઘણીવાર એ લોકો એમ કહે છે કે આપઘાત કર્યો. જો તમે ઇન્ટરનેટ પર જુઓ તો એટલા બધા હજારો એવા લોકો આ રીતે મરી ગયા છે, કારણ કે ઈશ્વર સાથેની સંગત નથી. જીવનમાં બધું જ છે પણ ઈશ્વર સાથેની સંગત નહીં હોવાથી અસંતોષ ને અસંતોષ અને અશાંતિ છે. અને એટલા માટે બાઇબલ કહે છે, પહેલો યોહાન 1:3, પહેલો યોહાન 1:3, હા, અમારી સાથે તમારી પણ સંગત થાય. કે શું કે છે? હા, પ્રેરિત યોહાન જે પ્રભુ ઈસુને છાતી અઢેલીને બેસતા હતા, એ એમ કે છે કે અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, એટલે કે જે ઈસુને અમે જોયો, સાંભળ્યો, જેને અમે અડક્યા, જેની સાથે અમે વાત કરી, જેની સાથે રહ્યા, જીવ્યા, ચાલ્યા, તે તમને પણ કઈ તમને પણ કઈ બતાવીએ છીએ. એ પ્રભુ ઈસુ વિશે અમે તમને કઈ બતાવીએ છીએ. અને ખરેખર અમારી સંગત પિતાની સાથે છે. હા, ઈશ્વર પિતાની સાથે અમારી ખરેખર સંગત છે, તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. હા, તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે એ સંગત છે. અને એટલે વાલાઓ, હેબ્રોન એટલે સંગત. ખોવાયેલા, એકલવાયા પાપીને માટે નું આશ્રય સ્થાન એ હેબ્રોન. ઈશ્વરની સાથેની સંગત માં પ્રવેશ કરવાનો. હા, એકલવાયો પાપી પ્રભુ ઈસુ દ્વારા તારણ પામીને એ હેબ્રોન નું આશ્રય સ્થાન પામીને ઈશ્વર સાથેની સંગતમાં, મંડળી સાથેની સંગતમાં પ્રવેશી શકે છે. પહેલો યોહાન 1:7, પહેલો યોહાન 1:7, પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે. તો આપણને એકબીજાની સાથે સંગત છે. અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.
તમે જુઓ કે પાપ એ સંગતને માટે અડચણ રૂપ છે, અવરોધ રૂપ છે. પાપ સંગતને માટે અવરોધ રૂપ છે. તેને પ્રભુ ઈસુના લોહીથી જ દૂર કરવામાં આવે છે અને આપણું ઈશ્વર સાથે સમાધાન થાય છે અને ઈશ્વર સાથેની આપણી સંગત ફરી જોડવામાં આવે છે, સ્થાપવામાં આવે છે. ચોથું બેઝેર. બેઝેર ચોથું આશ્રયનગર. બેઝેર હિબ્રુ શબ્દ છે જેનો અર્થ થાય છે ગઢ. ગઢ. વાલો, પ્રભુ ઈસુમાં આપણી સલામતી છે. પ્રભુ ઈસુમાં આપણી સલામતી છે. જો તમે પ્રભુ ઈસુને તમારું જીવન સોંપી દો, પછી ત્યારબાદ પ્રભુ તમને છોડી દેતા જ નથી. એટલું યાદ રાખજો. જો તમે પ્રભુ ઈસુનો આશ્રય લો, પ્રભુ ઈસુને તમારું જીવન સોંપી દો, ત્યારબાદ પ્રભુ તમને છોડી દેશે નહીં. એ છોડી દેતા નથી. હા, પ્રભુ ઈસુ તમને છોડી દેતા નથી. એ આપણે માટે ગઢ સમાન બની જાય છે અને પ્રભુ ઈસુમાં આપણી સલામતી છે. પ્રભુ ઈસુ તમારા માટે કિલ્લા રૂપ બની જાય છે. બેઝેરનો બીજો અર્થ થાય છે કિલ્લો. આ પ્રભુ ઈસુ આપણા માટે કિલ્લા રૂપ બની જાય છે. એ આપણો કિલ્લો છે કે જ્યાં નિસહાય પાપી આશ્રય સ્થાન લે છે અને ત્યારે એ નિર્બળ ને નિસહાય પાપીને પ્રભુ આશ્રય આપીને એ સંભાળે છે અને સલામત રાખે છે. અને રોમિયોનો પત્ર 5મો અધ્યાય અને 6ઠી કલમ કહે છે, રોમી 5 અને 6, કેમ કે આપણે હજી નિર્બળ હતા એટલામાં યોગ્ય સમયે, આપણે નિર્બળ હતા, આપણે પોતાને તારી શકતા નહોતા, બચાવી શકતા નહોતા, કોઈ પોતાના સારા કર્મોથી કે સારા કૃત્યોથી પોતાને બચાવી શકે એમ નથી. એમ બાઇબલ સ્પષ્ટ જાહેર કરે છે. ભલે બીજા ધર્મો એમ શીખવતા હોય કે સારા કૃત્યો કરો ને સારા કર્મો કરો ને, એ તમને પુણ્ય આપશે ને તમારો બચાવ કરશે, એવું છે જ નહીં. અને એટલા માટે બાઇબલ કહે છે કેમ કે આપણે હજી નિર્બળ હતા એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા. અધર્મી એટલે પાપીઓને સારું. આ યોગ્ય સમયે પાપીઓને સારું પ્રભુ ઈસુએ પોતાનું બલિદાન આપ્યું, આપણને તારવાને માટે, આપણને બચાવવાને માટે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બેઝેર ગઢ, કિલ્લો પ્રભુ ઈસુમાં આપણી સલામતી છે. નિસહાય પાપી તેમાં આશરો લઈને તે પ્રભુમાં સલામતી પામે છે, રક્ષણ પામે છે. 5મો રામોથ હિબ્રુ શબ્દ છે. રામોથ, રામોથનો અર્થ થાય છે ગૌરવાન. રામોથ એટલે ગૌરવાન અથવા ઊંચાણ. ગૌરવાન. પ્રભુ ઈસુ સર્વોપરી છે અને ગૌરવાન રાજા છે. એટલું યાદ રાખીએ. પ્રભુ ઈસુ સર્વોપરી છે અને ગૌરવાન રાજા છે. આખી સૃષ્ટિનો તે ઉત્પન્ન કરતા સર્વોપરી ઈશ્વર અને ગૌરવાન રાજા છે. ફિલિપીનો પત્ર 2 અધ્યાય 9 થી 11 કલમ. ફિલિપી 2, 9 થી 11. એને કારણે ઈશ્વરે તેમને ઘણા ઊંચા કર્યા. રામોથ એટલે ગૌરવાન અથવા ઊંચાણ.
એને કારણે ઈશ્વરે પ્રભુ ઈસુને ઘણા ઊંચા કર્યા અને સર્વનામો કરતા તેમણે એટલે કે ઈશ્વરે પ્રભુ ઈસુને તેમને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ નીચેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, ઈશ્વર પિતાના મહિમાને અર્થે. અને એટલા માટે રામોથ એટલે કે ગૌરવાન, એ સૌથી ઊંચું નામ, સર્વનામો કરતા એવું શ્રેષ્ઠ નામ. આ એ નામમાં આપણો આશ્રય છે, આપણું રક્ષણ છે, આપણો બચાવ છે, એ આપણું આશ્રય સ્થાન છે, પ્રભુ ઈસુનું નામ. અને રામોથ એટલે ઊંચાણ. એફએસી 2:6 તમે જુઓ કે એફએસી 2:6 કે છે, અને સાથે ઉઠાડ્યા ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં ઈસુની સાથે બેસાડી. કેટલું ગજબ. હા, હું ને તમે પાપી હતા, પાપમાંથી પ્રભુ આપણને છોડાવીને અને આપણને આત્મિક રીતે ઉઠાડીને, એટલે કે આપણું પુનરુત્થાન કરીને, પાપમાં મોયેલા હતા પણ પાપમાંથી આપણને સજીવન કર્યા, તારણ આપીને ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં, તમે જો કે સ્વર્ગમાં પ્રભુની સાથે આપણને બેસાડવામાં આવ્યા છે. કેટલું ગજબ. રામોથમાં બેસાડવામાં આવ્યા છે. આ ઊંચાણમાં, સ્વર્ગીય સ્થાનોના ઊંચાણમાં પ્રભુના રાજ્યાસન પાસે બેસાડવામાં આવ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આત્મિક રીતે આપણે આત્માઓમાં પ્રભુની સાથે ઊંચાણમાં આપણને ઊંચા કરવામાં આવ્યા છે. છઠ્ઠું અને છેલ્લું, ગોલાન. હા, ગોલાન. ગોલાનનો અર્થ થાય છે, હિબ્રુ શબ્દ ગોલાનનો અર્થ થાય છે અલગતા. અલગતા. પ્રભુ ઈસુએ પાપથી આપણને છોડાવીને પ્રભુ આપણને સ્વર્ગને માટે અલગ લોકો બનાવી રહ્યા છે. યાદ રાખ. પ્રભુ ઈસુ આપણને પાપથી છોડાવીને પ્રભુ આપણને સ્વર્ગને માટે અલગ લોકો બનાવી રહ્યા છે. આ સ્વર્ગને માટે આપણે અલગ થઈએ, સ્વર્ગના જીવનને માટે, અનંત જીવન જીવવાને માટે આપણે અલગ થઈએ, એમ બાઇબલ કહે છે. આ જગતથી અલગ કરીને પ્રભુને માટે અલગ લોકો પ્રભુ આપણને બનાવી રહ્યા છે. હા, જગતથી આપણે અલગ જીવન જીવવાનું. આપણે એમના જેવું થવા જવાનું નથી. ઘણાને એમના જેવા થવા જવું હોય છે કે ભાઈ અમાર તો નેમ બ્રાન્ડ જ પહેરવું પડે. પેલા નેમ બ્રાન્ડ વાળા પુષ્કળ અઢળક પૈસા બનાવે છે ને તમારા ખિસ્સા ખાલી. તો કે છે કે જગત થી અલગ કરીને પ્રભુને માટે અલગ લોકો પ્રભુ આપણને બનાવી રહ્યા છે, એવું બાઇબલ કહે છે. ગોલાન એટલે કે પ્રભુને માટે અલગ આપણને કરવામાં આવ્યા છે. બીજો કરંથી તેનો 6 અધ્યાય અને 17મી કલમ. બીજો કરંથી 6 અધ્યાય અને 17મી કલમ. માટે તમે, શું કહે છે, તમે તેઓમાંથી નીકળી આવો. બિલીવર્સને શું કહેવામાં આવ્યું છે? વિશ્વાસીઓને કે આ જગતના લોકોમાંથી તમે અલગ થાવ, તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે.
મલિન વસ્તુને અડકો નહીં, એટલે હું તમારો અંગીકાર કરીશ. ત્યારે પ્રભુ તમારો અંગીકાર કરશે સ્વર્ગમાં, કે જ્યારે તમે જગતથી અલગ થયા છો અને સ્વર્ગને માટે તમે અલગ થયા છો, પ્રભુને માટે જીવન જીવવા માંગો છો, જગતને માટે જીવવા નથી માંગતા. જગતના ધારા ધોરણથી આપણે અલગ થવાની જરૂર છે. આ મલિન વસ્તુને અડકો નહીં, એટલે હું તમારો અંગીકાર કરીશ. આ સ્વર્ગને માટે હું તમને અલગ કરીશ. સ્વર્ગને માટે હું તમારો અંગીકાર કરીશ. અને વાલાઓ, એ ખરેખર બહુ જરૂરી છે. તમે આવું કરી શકતા જ નથી. હું તમને દાખલો આપવા માંગુ છું આ બાબત સમજાવવા માટે. તમે આવું કરી શકતા નથી. એક હાથથી તમે ઈશ્વરને પકડો અને બીજા હાથથી તમે જગતને પકડો. પોસિબલ છે આવું? દૂધમાં દહીંમાં પગ રાખવાનું? નહીં, આપણામાં કહેવત છે ગુજરાતીઓમાં કે ભાઈ દૂધમાં દહીંમાં પગ ના રાખો. એક હાથથી તમે ઈશ્વરને પકડો અને બીજા હાથથી તમે જગતને પકડી રાખો. ના, એ પોસિબલ જ નથી. તમારે જગતને જવા જ દેવું પડે, એ મૂકી જ દેવું પડે. સહેલું નથી મૂકી દેવું, પણ મૂકી દેવું પડે. કારણ કે આપણે પોતાની જાતને સ્વર્ગને માટે અલગ કરવા માંગીએ, પ્રભુને માટે અલગ કરવા માંગીએ છીએ, અને આપણે પ્રભુને માટે આપણું જીવન જીવવા માંગીએ છીએ. અને ત્યારે પ્રભુ કહે છે કે હું તમારો અંગીકાર કરીશ. તમે એક હાથે જગત પકડી રાખ્યું હશે તો પ્રભુ તમારો અંગીકાર કરશે નહીં, એટલું યાદ રાખવાનું. આ જગતથી અલગ બનીને આપણે પ્રભુને માટે ચળકતા ઝળહળતા હીરા સમાન બની જઈએ છીએ. જ્યારે આપણે જગતથી અલગ થઈએ છીએ ત્યારે આ જગતના અંધકારમાં પ્રભુ આપણને ચળકતા પવિત્ર આત્માના પ્રકાશથી ઝળહળતા હીરા સમાન, ડાયમંડ સમાન બનાવતો જાય છે. એટલું યાદ રાખીએ. જગત આખું ભયંકર અંધકારમાં અને પાપમાં જીવી રહ્યું છે. પણ જ્યારે આપણે જગતથી અલગ થવા માંડીએ છીએ અને પવિત્ર આત્માથી ભરપૂર થવા માંડીએ છીએ, ત્યારે પવિત્ર આત્માના સામર્થ્ય અને પરાક્રમમાં આપણે ચળકાટ મારતું, ઝળહળતું પવિત્ર જીવન, હીરા સમાન ચળકતું, ઝળહળતું, પ્રકાશમાન જીવન જીવીએ છીએ. વાલાઓ, પ્રભુ ઈસુ આપણો બચાવનાર અને આપણું આશ્રય સ્થાન છે. અને એટલા માટે હિબ્રોનો પત્ર 6 અધ્યાય અને તેની 18મી કલમ નો બીજો ભાગ હું વાંચીશ. હિબ્રુ 6:18. એ વચન તથા સમ, જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ વાતોથી, એટલે કે નક્કર અથવા મજબૂત વાતોથી આપણને એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે, આશ્રયને માટે દોડનારને ઘણું ઉત્તેજન મળે છે. પ્રભુ ઈસુમાં આપણને આશા આપવામાં આવી છે, અને એ આશાને પકડવાને માટે આપણે પ્રભુના આશ્રય સ્થાનમાં દોડી જઈએ. છેલ્લી કલમ વાંચીને હવે હું બંધ કરીશ. નીતિવચન 18:10. નીતિવચન 18:10. યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, નેકીવાન તેમાં નાસી જઈને સલામત રહે. નેકીવાન તેમાં જતા રહીને સહી સલામત રહે છે. અને એટલે આપણે પ્રભુમાં અલગ થઈએ અને પ્રભુમાં સહી સલામત રહીએ, અને એટલા માટે પ્રભુના આશ્રય સ્થાનમાં આપણે પ્રવેશ કરીએ
અને એના આશ્રય સ્થાનમાં વસીએ, એ બહુ જરૂરી છે. શાસ્ત્ર 91 ને 1 કહે છે ને, રાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. એ સર્વ સમર્થની છાયામાં આપણે રહીએ. જગતને એક હાથથી પકડી ના રાખશે, એને જવા દો, નહીં તો પછી પ્રભુ તમારો અંગીકાર નહીં કરે. આવો આપણે પ્રભુને માટે ગોલામ બનીએ, અલગ બનીએ, પ્રભુને માટે જીવીએ અને સ્વર્ગના અલગ લોકો તરીકે આપણે આ પૃથ્વી પર જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી જીવીએ. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ, આપણા મસ્તકો ઝુકાવીએ. વાલો, પવિત્ર આત્મા દેવની બહુ ભારે હાજરી આપણી સાથે છે. અત્યારે શું તમે અત્યારે નિશ્ચય કરશો, નિર્ણય કરશો કે હા પ્રભુ, હવેથી હું તારે માટે પવિત્ર જીવન, ન્યાયપણાનું જીવન, તારા આશ્રય સ્થાનમાં પ્રવેશીને જગતથી અલગતાનું જીવન, આ સ્વર્ગને માટે અલગ જીવન હું જીવીશ. શું આ નિર્ણય તમે અત્યારે કરશો? તો તમારા હૃદયમાં પ્રાર્થના કરો અને પ્રભુની સહાય માંગો કે પ્રભુ, તારે માટે હું ગોલાન, અલગતાનું જીવન જીવવા માંગુ છું. મારું જીવન ફક્ત તારા માટે જ જીવવા માંગુ છું. જગતને હું જવા દઉં છું. જગતને હું ત્યજી દઉં છું અને પ્રભુ, તારો હાથ પકડું છું. રોજ તારા આશ્રય સ્થાનમાં, તારી છાયા તળે, તારા ગુપ્ત સ્થાનમાં મારે વસવું છે. વાલાઓ, જો આ નિર્ણય આજે કરીને તમે એને પૂર્વક દ્રઢતાથી પકડી રાખશો તો પ્રભુ તમારો છે અને તમે પ્રભુના છો. દૂધમાં ને દહીંમાં આપણે પગ ના રાખીએ. જો એવું કર્યું હોય તો પ્રભુની આગળ માફી માંગીએ અને પ્રભુને કહીએ, પ્રભુ મને માફ કર, તારા લોહીથી મને ધોને શુદ્ધ કર, મને પવિત્ર કર. અને પ્રભુ, મને પવિત્ર કરીને, શુદ્ધ કરીને, તારે માટે અલગ જીવન જીવવાને માટે, હા, ફક્ત અને ફક્ત તારે માટે જ જીવન જીવવાને માટે મારી સહાય. અને પ્રભુ પવિત્ર આત્મા દેવ દ્વારા તમારી સહાય કરશે. અમારા સર્વશક્તિમાન, મારા જીવતા પ્રભુ, તમે તમારા વચનોમાં રહેલા કેટલા ઊંડા મર્મો ઊંડાણથી તમે અમારી આગળ ખુલ્લા કર્યા છે. ત્યારે એ વચનોને સમજવાને માટે, જીવનમાં ઉતારવા માટે, એને વળગી રહેવા માટે, તમને વળગી રહેવાને માટે, તમારે માટે અલગ જીવન જીવવાને માટે તમે અમને વધતી કૃપા આપો. અને પ્રભુ, અમારી નિસહાય નિર્બળતામાં તમે અમને તમારી ખાંધ ઉપર પ્રભુ તમે અમને ઊંચકી લો અને પ્રભુ તમે હંમેશા પ્રભુ અમારા શેખેમ બનો, એ જ અમારી પ્રાર્થના. પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપ ઈસુને નામે માગીએ છીએ. આમીન, આમીન.
कि यहाँ कोई भी हिंदी में नहीं है। अच्छा ठीक है, करते हैं। हम आपको उसी दफा फोन किया, मैं शायद आप कहेंगे कि हिंदी बोलो, गुजराती बैठे हैं, हम बोलते थे, मगर आज हम ऐसा नहीं कर सकते, माफ कीजिएगा। हम लोग आगे बढ़ रहे हैं विवाद के अंदर। चलो, तो કેટલું ગૂઢ રહસ્ય તમે કીધું. પહેલા તો મને લાગ્યું કે આશ્રય સ્થાન એટલે કેટલું બધું સારું છે કે આશ્રય સ્થાન એટલે પ્રભુ શું કરશે, પણ જયારે તમે પહેલી તારીખે ત્યારે આશ્રય સ્થાનનો અર્થ બતાડ્યો અને ઈશ્વરે એને પસંદ કર્યું છે અને એ તારણની સાથે એને સંકળાયેલું છે અને આજે એના 6 અલગ અલગ નામો તમે કીધા, ત્યારે આશ્રય સ્થાન ઈશ્વરે કેટલું ગજબનું બનાવ્યું કરીને અમે એ વિશે જાણીને ખરેખર તમારો આભાર માનીએ છીએ અને પ્રભુનો પણ આભાર માનીએ છીએ કે પ્રભુએ મત્સ્ય સંગતને આશ્રય સ્થાન બનાવ્યું છે કરીને. હું છેલ્લે જરાક વાત કરીશ કરીને, પણ અત્યારે સમય ખુલ્લો છે, તમારે જો કોઈને પણ